Yes, the next method of demand forecasting is barometric method. Now, what do we understand by this barometer? બેરોમીટર ગુજરાતીમાં આપણે એને કહીએ હવાનું દબાણ માપવાનું યંત્ર. આ બેરોમીટર છે. બેરોમીટરનો ઉપયોગ કોણ કરે? તો હવામાન શાસ્ત્રી, ઇંગ્લિશમાં એને કહેવાય મિટીરિયોલોજિસ્ટ. બેરોમીટરનો યુઝ કરવાનું કામ કોનું છે? મિટીરિયોલોજિસ્ટનું છે. મિટીરિયોલોજિસ્ટ એટલે હવામાન શાસ્ત્રીઓ. હવામાન શાસ્ત્રીનું કામ શું હોય? તો આ જે બેરોમીટર છે એનો યુઝ કરીને હવામાનમાં આવતા પરિવર્તનો એને એ મેઝર કરતા હોય અને એના આધાર ઉપર એ ફોરકાસ્ટિંગ કરતા હોય કે ભાઈ આવનારા દિવસોમાં ઠંડી કેટલી વધારે પડશે, કયા કયા વિસ્તારમાં વધારે ઠંડી પડશે, કયા વિસ્તારમાં બરફ પડશે, કયા વિસ્તારમાં વરસાદ થશે, બરોબર, કયા વિસ્તારમાં વાતાવરણ સૂકું રહેશે. All these kind of forecasting is made on the basis of this barometer. તો આ બેરોમીટર એ એક સિમ્બોલિક ટર્મ છે અહીંયા ડિમાન્ડ ફોરકાસ્ટિંગ માટે. જેમ બેરોમીટરનો યુઝ કરીને વેધરનું ફોરકાસ્ટ થાય છે, હવામાનનું પૂર્વાનુમાન થાય છે, એવી રીતે અહીંયા ઇકોનોમિક ઇન્ડિકેટર્સનો એક ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવે. ફરીથી પાછું ઇકોનોમિક ઇન્ડિકેટર્સ. ઇકોનોમિક ઇન્ડિકેટર્સ એટલે શું? તો ઇકોનોમિક ઇન્ડિકેટર્સ એટલે ઇકોનોમી ઉપર અસર કરતા પરિબળો. ઇકોનોમી ઉપર અસર કરતા પરિબળો કયા હોઈ શકે? તો દાખલા તરીકે રેટ ઓફ ઇન્ટરેસ્ટ હોઈ શકે, મની સપ્લાય હોઈ શકે, જીડીપી નો ગ્રોથ રેટ હોઈ શકે. ઓલ ધીસ આર કન્સિડર્ડ એઝ ઇકોનોમિક ઇન્ડિકેટર્સ. હવે આ ઇકોનોમિક ઇન્ડિકેટર્સનો જે ઇન્ડેક્સ તૈયાર થાય એ ઇન્ડેક્સને કહેવાય બેરોમીટર ઓફ ધ ઇકોનોમી. એ ઇન્ડેક્સનું નામ શું છે? બેરોમીટર ઓફ ધ ઇકોનોમી. હવે એ ઇન્ડેક્સમાં આવતા ફ્લક્ચ્યુએશન્સ છે એની ઇફેક્ટ ડિમાન્ડ ઉપર કેટલી રહેશે એને આપણે મેઝર કરવાનું છે. જો એ ઇન્ડેક્સ છે એ અપવર્ડ સ્લોપિંગ હોય તો આનો મતલબ એવો થયો કે ઇકોનોમી છે એ બૂમિંગ કન્ડિશનમાં છે, મતલબ તેજીમાં ચાલી રહી છે, તો વસ્તુની ડિમાન્ડમાં વધારો થશે. અને જો એ ઇન્ડેક્સ છે એ ડાઉનવર્ડ સ્લોપિંગ દેખાતો હોય તો આનો મતલબ એવો થયો કે ઇકોનોમી સ્લેકિંગ કન્ડિશનમાં છે, ડિપ્રેશનમાં ચાલી રહી છે, મતલબ મંદીમાંથી પસાર થઈ રહી છે. and when economy is passing through the depression મતલબ ડિમાન્ડમાં ઘટાડો થશે. આમ એ ઇન્ડેક્સના આધાર ઉપર જ્યારે તમે મેઝરમેન્ટ કરો છો તો એ મેથડને કહેવાય બેરોમેટ્રિક મેથડ. બરાબર છે. હવે અહીંયા આ મેથડની સૌથી મોટી લિમિટેશન એ છે કે બેરોમેટ્રિક મેથડ એ આખા ઇકોનોમીની ડિમાન્ડમાં થતો વધારો કે ઘટાડો મેઝર કરે છે. કોઈ એક પર્ટિક્યુલર પ્રોડક્ટની ડિમાન્ડમાં થતો વધારો ઘટાડો બેરોમેટ્રિક મેથડથી મેઝર થઈ શકતો નથી. દાખલા તરીકે તમે એવું વિચારતા હોય કે ટાટા સોલ્ટની ડિમાન્ડમાં વધારો થશે કે ઘટાડો થશે, બેરોમેટ્રિક મેથડથી માપવું તો એ પોસિબલ નથી. ટાટા સોલ્ટ માટે બેરોમેટ્રિક મેથડ યુઝ ન કરી શકાય કારણ કે એક પર્ટિક્યુલર પ્રોડક્ટ છે. આખા ઇકોનોમીમાં જીડીપી વધે તો ટાટા સોલ્ટની ડિમાન્ડ ઉપર શું ઇફેક્ટ આવે એવું ન મેઝર કરી શકો તમે. તો મતલબ કે એક ઇન્ડિવિડ્યુઅલ પ્રોડક્ટ માટે બેરોમેટ્રિક મેથડ યુઝફુલ નથી. બેરોમેટ્રિક મેથડ યુઝફુલ છે આખા ઇકોનોમીની ઓવરઓલ ડિમાન્ડમાં થતો વધારો ઘટાડો માપવા માટે. આખા ઇકોનોમીની ઓવરઓલ ડિમાન્ડ કેટલી વધશે કે કેટલી ઘટશે એ તમે બેરોમેટ્રિક મેથડથી મેઝર કરી શકો છો. See, just as meteorologists એટલે હવામાન શાસ્ત્રી, just as meteorologists use barometer to forecast the weather એટલે હવામાન, ફોરકાસ્ટ એટલે આગાહી કરવી, પૂર્વાનુમાન કરવું, જેમ હવામાન શાસ્ત્રીઓ હવામાનનું પૂર્વાનુમાન કરવા માટે બેરોમીટરનો યુઝ કરે છે, the economist use economic indicators to forecast the trends. આવી રીતે જ ઇકોનોમિસ્ટ એટલે અર્થશાસ્ત્રીઓ એ ઇકોનોમિક ઇન્ડિકેટર્સનો ઉપયોગ કરે છે આખા ઇકોનોમીની બિઝનેસ એક્ટિવિટીઝને ફોરકાસ્ટ કરવા માટે. This information is then used to forecast the demand prospects of a product. આ ઇન્ફોર્મેશનનો ઉપયોગ કરીને, આ ઇકોનોમિક ઇન્ડિકેટર્સ છે એનો ઉપયોગ કરીને એ લોકો આખા ઇકોનોમીમાં ડિમાન્ડ કેટલી રહેશે એનું ફોરકાસ્ટિંગ કરી શકે છે.
ધો નોટ એકચ્યુઅલ ક્વોન્ટિટી ડિમાન્ડેડ. આપણે પહેલા જ વાત કરી, એકચ્યુઅલ ક્વોન્ટિટી ડિમાન્ડેડ તમે અહીંયા ન ફાઇન્ડ આઉટ કરી શકો. કોઈ એક પ્રોડક્ટની એકચ્યુઅલમાં કેટલું સેલ્સ થશે એને ફાઇન્ડ આઉટ ન કરી શકાય, પણ આખા ઇકોનોમીનો ટ્રેન્ડ તમને ખબર પડી શકે કે આખું ઇકોનોમી છે એમાં તેજી ચાલી રહી છે, તો મતલબ દરેક પ્રોડક્ટની ડિમાન્ડમાં વધારો થશે. તમને એવું ખબર પડી શકે કે આખા ઇકોનોમીમાં મંદી ચાલી રહી છે, તો દરેક પ્રોડક્ટની ડિમાન્ડમાં ઘટાડો થશે. For this purpose, an index of relevant economic indicators is constructed. For this purpose, આના માટે શું કરીએ છીએ આપણે? તો કે એક ઇન્ડેક્સ તૈયાર કરીએ છીએ. શેનો ઇન્ડેક્સ તૈયાર કરીએ છીએ? તો ઇન્ડેક્સ ઓફ રેલેવન્ટ ઇકોનોમિક ઇન્ડિકેટર્સ. ઇકોનોમિક ઇન્ડિકેટર્સ એટલે અર્થતંત્રને અસર કરતા પરિબળો. અર્થતંત્રને અસર કરતા પરિબળો કયા હોઈ શકે? તો આપણે હમણાં જ વાત કરી, ઇન્ટરેસ્ટ રેટ હોઈ શકે, જીડીપીમાં થતો ગ્રોથ રેટ હોઈ શકે, બરાબર, એક્સપોર્ટ ઇમ્પોર્ટ હોઈ શકે, બરાબર. આ બધા જ છે એ ઇકોનોમિક ઇન્ડિકેટર્સ કહેવાય, બરાબર. આમાં જે કંઈ પણ ઇફેક્ટ આવે છે, આમાં જે કંઈ પણ વધારો કે ઘટાડો આવે છે, એના આધાર ઉપર આપણે એક ઇન્ડેક્સ તૈયાર કર્યો. આ ઇન્ડેક્સ છે એના ઉપરથી આપણે મેજર કરીશું whether the demand will increase or decrease. The movement in these indicators are used as basis for forecasting the likely economic environment in the near future. Movement in these indicators મતલબ આ ઇન્ડિકેટર્સમાં જે કંઈ પણ અપ્સ એન્ડ ડાઉન્સ આવતા હોય કે અપ્સ એન્ડ ડાઉન્સ ઉપરથી આપણે ફાઇન્ડ આઉટ કરી શકીશું કે ઇકોનોમીમાં શું ચેન્જ આવવાનો છે. There are leading indicators. હવે આ ઇન્ડિકેટર્સ છે એ ત્રણ પ્રકારના હોઈ શકે: લીડિંગ ઇન્ડિકેટર્સ, કોઇન્સિડેન્ટલ ઇન્ડિકેટર્સ અને લેગિંગ ઇન્ડિકેટર્સ. લીડિંગ ઇન્ડિકેટર એટલે કયા? તો આને ડિટેલમાં આપણે પછી સમજીશું. પહેલા એનો ખાલી બ્રીફ મિનિંગ લઈ લે. લીડિંગ એટલે ધ ઇન્ડિકેટર વિચ મૂવ અહેડ ઓફ ધ ઇકોનોમી. અર્થતંત્રમાં જે ફેરફાર થાય એની પહેલા જેમાં ફેરફાર થાય ને એ લીડિંગ કહેવાય, બરોબર. પછી આવે કોઇન્સિડેન્ટલ. કોઇન્સિડેન્ટલ મતલબ અર્થતંત્રની સાથે સાથે જેમાં ફેરફાર થાય. કોઇન્સિડેન્ટલ એટલે સાથે સાથે, લીડિંગ એટલે આગળ. આમાં પહેલા ફેરફાર થાય પછી એની ઇફેક્ટ અર્થતંત્ર ઉપર આવે. કોઇન્સિડેન્ટલ એવા ઇન્ડિકેટર્સ છે કે જે સાથે સાથે મૂવ થતા હોય. અને લેગિંગ ઇન્ડિકેટર મતલબ એવા ઇન્ડિકેટર્સ કે જે અર્થતંત્રની પછી મૂવ થાય, બરોબર. તો પહેલા મૂવ થાય એવાને લીડિંગ કહેવાય, સાથે સાથે થાય એને કોઇન્સિડેન્ટલ કહેવાય, અને અર્થતંત્રમાં આવતા અસરોની પછી જેની ઉપર ઇફેક્ટ આવે એ કહેવાય લેગિંગ ઇન્ડિકેટર. તો ત્રણ પ્રકારના ઇન્ડિકેટર્સ અહીંયા આપણે કન્સ્ટ્રક્ટ કરતા હોઈએ છીએ. ત્રણેયને આપણે ડિટેલમાં સમજીએ. ફર્સ્ટ વન ઇઝ a leading indicator. Leading indicator move up or down ahead of some other series. લીડિંગ ઇન્ડિકેટર એટલે એવા પ્રકારના ઇન્ડિકેટર કે જેનું મૂવમેન્ટ અહેડ ઓફ એની અધર સિરીઝ મતલબ અર્થતંત્રના બાકીના બધા પરિબળો પહેલા જેમાં મૂવમેન્ટ આવે છે એને લીડિંગ ઇન્ડિકેટર કહેવાય. દાખલા તરીકે the heavy advance orders for capital goods give an advance indication of economic prosperity. તમે જુઓ અહીંયા એક ઇન્ડિકેટર આપણે કીધું હેવી એડવાન્સ ઓર્ડર ઓફ કેપિટલ ગુડ્સ. કેપિટલ ગુડ્સ એટલે મશીનરી. હવે મશીનરીનો ઓર્ડર વધે છે. હવે જે ફેક્ટરીના ઓનર્સ હોય, કંપનીના ઓનર્સ હોય, એ મશીનરીના ઓર્ડર્સ વધારે આપે. હવે મશીનરી શું કામ એ વધારે ઓર્ડર આપતા હોય? મશીનરીનો ઓર્ડર એ લોકો એવું વિચારીને આપતા હોય ને કે નજીકના ભવિષ્યમાં આપણે જે પ્રોડક્ટ વેચીએ છીએ એ પ્રોડક્ટની ડિમાન્ડમાં વધારો થશે. એ પ્રોડક્ટની ડિમાન્ડમાં વધારો થશે તો આપણે વધુ પ્રોડક્શન કરવું પડશે, ને વધુ પ્રોડક્શન કરવું પડશે તો અત્યારે વધારે મશીન્સ આપણે પરચેઝ કરી લઈએ. તો વધારે મશીન્સ અત્યારે વેચાઈ રહ્યા છે, આનો મતલબ એવો થયો કે નજીકના ભવિષ્યમાં વસ્તુની ડિમાન્ડમાં વધારો થશે. એનો મતલબ એમ કે નજીકના ભવિષ્યમાં ઇકોનોમીમાં બૂમ જોવા મળશે, મતલબ કે તેજી જોવા મળશે, બરોબર. તો તેજી હજી આવી નથી પણ આપણને ખબર પડી ગઈ. શેના આધાર ઉપર ખબર પડી ગઈ? તો આ મશીનનો ઓર્ડર વધ્યો ને એના આધાર ઉપર આપણને ખબર પડી કે નજીકના ભવિષ્યમાં તેજી આવશે.
તો આ હેવી એડવાન્સ ઓર્ડર ઓફ મશીન્સ, કેપિટલ ગુડ્સ એટલે મશીન્સ, તો આને આપણને પહેલેથી ઇન્ડિકેશન આપી દીધું, પહેલેથી આપણને સૂચના આપી દીધી કે ઇકોનોમીમાં નજીકમાં જ તેજી આવવાની છે, બરોબર. તો આ ફેક્ટર છે એને લીડિંગ ઇન્ડિકેટર તરીકે ઓળખવામાં આવે, જે અર્થતંત્રમાં આવતા પરિવર્તનની પહેલેથી તમને જાણ કરી દે છે એ લીડિંગ ઇન્ડિકેટર કહેવાય. બીજું છે લેગિંગ ઇન્ડિકેટર. લેગિંગ ઇન્ડિકેટર follows a change after some time lag. અર્થતંત્રમાં જે પરિવર્તન આવ્યું એ પરિવર્તન પછીથી એની તમને ખબર પડે. અહીંયા પહેલેથી ખબર પડતી હતી લીડિંગ ઇન્ડિકેટરમાં, જ્યારે લેગિંગમાં અર્થતંત્રમાં પરિવર્તન આવી ગયું પછી તમને ખબર પડી કે હા આવું કંઈક ઇકોનોમીમાં થયું હશે તો જ આવી ઇફેક્ટ આવે, બરાબર છે. તો એ પછીથી જે ઇફેક્ટ આવે છે ને એને લેગિંગ ઇન્ડિકેટર કહેવાય, બરાબર. દાખલા તરીકે આપણે એમ કહીએ કે મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ, મોટાભાગના સ્ટુડન્ટ્સ છે એ રિવિઝન બેચ જોઈન કરી રહ્યા છે. તો રિવિઝન બેચ જોઈન કરી રહ્યા છે આનો મતલબ શું થયો? રિવિઝન બેચ જોઈન કરી રહ્યા છે આનો મતલબ એવો થયો કે ભૂતકાળમાં રિઝલ્ટ આવ્યું હશે એ નેગેટિવ આવ્યું હશે. એ નેગેટિવ રિઝલ્ટ આવ્યું હોય તો લોકોને રિવિઝન બેચ જોઈન કરવાની જરૂર પડે. તો joining the revision batch, most of the students are joining the revision batch. It means that there had happened certain change in the situation, બરાબર. કોઈ પરિસ્થિતિમાં ભૂતકાળમાં કંઈક ચેન્જ થયો હશે તો ભૂતકાળમાં રિઝલ્ટ નેગેટિવ આવ્યું એટલે અત્યારે રિવિઝન બેચમાં વધારો થઈ રહ્યો છે, બરાબર. તો આનો મતલબ એવો થયો કે સ્ટુડન્ટ્સ છે એ લોકોના રિઝલ્ટ પછીથી આપણને ખબર પડી તો એ લેગિંગ ઇન્ડિકેટર કહેવાય, બરોબર. તો અહીંયા જુઓ લેગિંગ ઇન્ડિકેટરનું એક એક્ઝામ્પલ આપ્યું છે. ધ હેવી હાઉસહોલ્ડ ઇલેક્ટ્રિકલ કનેક્શન કન્ફર્મ ધ ફેક્ટ that heavy construction work was done. હાઉસહોલ્ડ ઇલેક્ટ્રિકલ ગુડ્સની ડિમાન્ડમાં વધારો થયો. હવે ઇલેક્ટ્રિકલ ગુડ્સની ડિમાન્ડમાં શું કામ વધારો થતો હોય? તો આપણે ખબર પડે કે ભૂતકાળમાં કન્સ્ટ્રક્શન થયું હશે. કન્સ્ટ્રક્શન થાય ત્યાર પછી જ લોકો છે એ ફર્નિચર કે ઇલેક્ટ્રિસિટીના અલગ અલગ પ્રકારના ઇક્વિપમેન્ટ્સ છે એની ડિમાન્ડમાં વધારો કરતા હોય. તો ઇકોનોમીમાં પહેલા કન્સ્ટ્રક્શન થયું હશે એટલે અત્યારે એની ડિમાન્ડ વધી રહી છે ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સની. તો ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સની ડિમાન્ડમાં વધારો થયો એ આપણા માટે લેગિંગ ઇન્ડિકેટર છે એમ કહી શકાય. ત્યારબાદ આવે છે કોઇન્સિડેન્ટલ ઇન્ડિકેટર. કોઇન્સિડેન્ટલ મતલબ કેવું? કોઇન્સિડેન્ટલ મતલબ which moves hand in hand, સાથે સાથે મૂવમેન્ટ થાય એને કોઇન્સિડેન્ટલ ઇન્ડિકેટર કહેવાય. અર્થતંત્રમાં જે ફેરફાર આવે એમાં સાયમલ્ટેનિયસલી એટલે એક સાથે સાથે જેમાં ચેન્જ આવે ને એને કોઇન્સિડેન્ટલ ઇન્ડિકેટર તરીકે ઓળખવામાં આવે. ફોર એક્ઝામ્પલ રેટ ઓફ અનએમ્પ્લોયમેન્ટ, બેરોજગારીનો દર. તો બેરોજગારીનો દર છે એ ઇકોનોમીની સાથે સાથે જ મૂવ થતો હોય. દાખલા તરીકે ઇકોનોમીમાં તેજી આવે તો બેરોજગારી ઘટે, અને ઇકોનોમીમાં જો મંદી આવે તો બેરોજગારીમાં વધારો થાય. તો અહીંયા અર્થતંત્રમાં પરિવર્તન આવી ગયા પછીથી કઈ ઇફેક્ટ નથી આવતી. અર્થતંત્રમાં પરિવર્તન આવે એની પહેલા ઇફેક્ટ નથી આવતી, સાથે સાથે જ ઇફેક્ટ આવે છે. તો સાથે સાથે ઇફેક્ટ આવતી હોય એને આપણે કહેવાનું છે કોઇન્સિડેન્ટલ ઇન્ડિકેટર. તો આ રીતે 3 પ્રકારના ઇન્ડિકેટર્સ હોય. આવા 3 ઇન્ડિકેટર્સ છે એનો ઉપયોગ કરીને ડિમાન્ડમાં થતો વધારો ઘટાડો છે એનું પ્રિડિક્શન કરવામાં આવે. એટલા માટે આ મેથડને કહેવાય છે બેરોમેટ્રિક મેથડ. The next topic is demand distinctions. Demand distinctions means what? Demand distinctions means here we are going to learn different types of demand. Demand distinctions માં આપણે અલગ અલગ ડિમાન્ડના પ્રકારો ભણવાના છીએ. તો કયા કયા પ્રકારની ડિમાન્ડ હોય એ આપણે અહીંયા સમજવાની કોશિશ કરીએ. The first one is the producers goods and consumers goods. This is very much simple. Producers goods means what? Producers goods means the demand for the goods which are useful for the production purpose. The demand of all the goods which are useful for the production purpose. Production purpose માટે
જે ઉપયોગી હોય એવી વસ્તુઓની ડિમાન્ડ. પ્રોડક્શન પર્પઝ માટે વસ્તુઓ ઉપયોગી હોય કઈ કઈ હોઈ શકે? તો તમને લોકોને ખબર છે કે મશીનરી છે, ટૂલ્સ છે, ઇક્વિપમેન્ટ્સ છે, સ્પેર પાર્ટ્સ છે, ઓઇલ છે, પેટ્રોલ, ડીઝલ છે. આ બધી વસ્તુઓ પ્રોડક્શન પર્પઝ માટે ઉપયોગ થતી હોય. રો મટીરિયલની ડિમાન્ડ છે તો પ્રોડક્શન પર્પઝ માટે થતી હોય. તો એ બધાને કહેવાય પ્રોડ્યુસર્સ ગુડ્સ. નેક્સ્ટ આવે કન્ઝ્યુમર્સ ગુડ્સ. કન્ઝ્યુમર્સ ગુડ્સ મતલબ શું? તો કન્ઝ્યુમર્સ ગુડ્સ મતલબ all those goods which are useful for consumption purpose. મતલબ જેનો ઉપયોગ અંતિમ વપરાશકાર દ્વારા કરવામાં આવતો હોય, ફાઇનલ યુઝર્સ જેનો ઉપયોગ કરે એ વસ્તુઓની ડિમાન્ડ એ કહેવાય કન્ઝ્યુમર્સ ગુડ્સ ડિમાન્ડ. દાખલા તરીકે આપણે કહીએ ડિમાન્ડ ફોર ફૂડ, વેજીટેબલ્સ, રેડીમેડ ગાર્મેન્ટ્સ. આ બધાની ડિમાન્ડ કોણ કરતા હોય? તો આ બધાની ડિમાન્ડ ફાઇનલ કન્ઝ્યુમર્સ જ કરતા હોય. એટલા માટે એને કહેવાય કન્ઝ્યુમર્સ ગુડ્સ ડિમાન્ડ. Then comes durable goods and non-durable goods. Durable એટલે શું? Durable means ટકાઉ વસ્તુઓ. The goods which can be used for more than once. જેનો ઉપયોગ એક કરતા વધારે વખત કરી શકે એ ડ્યુરેબલ ગુડ્સ કહેવાય. સે ફોર એક્ઝામ્પલ રેફ્રિજરેટર. રેફ્રિજરેટર ડ્યુરેબલ ગુડ છે, બરાબર. સે ફોર એક્ઝામ્પલ એર કન્ડિશનર્સ. તો એર કન્ડિશનર્સ ડ્યુરેબલ ગુડ કહેવાય. મોટરબાઇક, મોટરસાઇકલ, આ બધા ડ્યુરેબલ ગુડ્સ છે. તો ડ્યુરેબલ ગુડ્સ મીન્સ ધ ગુડ્સ વિચ કેન બી યુઝડ ફોર લોંગ ટાઈમ. લાંબા સમય સુધી જેનો ઉપયોગ કરી શકાય એ બધા ડ્યુરેબલ ગુડ્સ કહેવાય. જેનો ઉપયોગ તમે એક કરતા વધારે વખત કરી શકો એ ડ્યુરેબલ ગુડ્સ છે. Then comes non-durable goods. Non-durable goods means the goods which can be used only once. જેનો ઉપયોગ માત્ર એક વખત કરી શકાય, બરાબર, ઓછી વખત કરી શકાય. જેનો ઉપયોગ તમારે એક વખત જ કરી શકો એવા પ્રકારની પ્રોડક્ટ્સ છે એને નોન ડ્યુરેબલ ગુડ્સ કહી શકાય. સે ફોર એક્ઝામ્પલ આપણે કહીએ ફૂડ છે તો ફૂડ નોન ડ્યુરેબલ છે. નોન ડ્યુરેબલ નું બીજું નામ છે પેરિશેબલ. પેરિશેબલ એટલે નાશવંત. આ તમે લાંબા સમય સુધી આનો ઉપયોગ નહીં કરી શકો, બરાબર છે. ફૂડ એક વખત કન્ઝ્યુમ કરી લીધું તો પછી એનો ઉપયોગ બીજી વખત તમે ન કરી શકો. વેજીટેબલ્સ છે તો વેજીટેબલ નોન ડ્યુરેબલ ગુડ્સ કહેવાય. વેજીટેબલ એક વખત વપરાઈ ગયા તો એનો ઉપયોગ પાછો બીજી વખત ન થઈ શકે. The goods which can be used only once, they are called non-durable goods. તો આવી રીતે બે પ્રકાર બન્યા, ડ્યુરેબલ અને નોન ડ્યુરેબલ. Then comes derived demand and autonomous demand. Derived and autonomous. પહેલા autonomous સમજીએ. Autonomous મતલબ independent. The product demand of which is not dependent on any other. It is independent. એવા પ્રકારની પ્રોડક્ટ કે જેની ડિમાન્ડ બીજા કોઈ પ્રોડક્ટ ઉપર ડિપેન્ડ નથી થતી. જેની ડિમાન્ડ બીજી કોઈ પ્રોડક્ટ ઉપર ડિપેન્ડ નથી થતી એને ઓટોનોમસ ડિમાન્ડ કહેવાય. અને ડિરાઇવ્ડ ડિમાન્ડ મતલબ જેની ડિમાન્ડ બીજા કોઈ ઉપર ડિપેન્ડ છે, બીજી કોઈ પ્રોડક્ટની ડિમાન્ડ ઉપરથી ડિરાઇવ થાય છે. ડિરાઇવ એટલે ના ઉપરથી ઉતરી આવવું. બીજી કોઈ પ્રોડક્ટની ડિમાન્ડ ઉપરથી એની પ્રોડક્ટની ડિમાન્ડ ક્રિએટ થાય છે. દાખલા તરીકે આપણે કહીએ કે ડિમાન્ડ ઓફ પેટ્રોલ ઇઝ derived from the demand of motorbikes. પેટ્રોલની ડિમાન્ડ શું કામ થઈ? તો કે મોટરબાઇકની ડિમાન્ડ થઈ એટલે. ડિમાન્ડ ફોર સિમ કાર્ડ. સિમ કાર્ડની ડિમાન્ડ છે એ ડિરાઇવ્ડ ડિમાન્ડ છે. સિમ કાર્ડની ડિમાન્ડ શેના ઉપરથી ડિરાઇવ થઈ? તો સિમ કાર્ડની ડિમાન્ડ ડેરાઇવ થઈ મોબાઈલ ફોનની ડિમાન્ડ ઉપરથી. જો મોબાઈલ ફોનની ડિમાન્ડ ન હોત તો સિમ કાર્ડની ડિમાન્ડ ન થાય, બરાબર છે. ડિમાન્ડ ફોર ઇરેઝર. ઇરેઝરની ડિમાન્ડ શેના ઉપરથી ડેરાઇવ થઈ? તો ઇરેઝરની ડિમાન્ડ ડેરાઇવ થઈ પેન્સિલની ડિમાન્ડ ઉપરથી. લોકોને પેન્સિલની જરૂર હતી એટલે એ લોકોએ ઇરેઝરની જરૂર ઊભી થઈ, બરાબર છે. તો ડિમાન્ડ ઓફ ઇરેઝર ઇઝ ડિરાઇવ્ડ ડિમાન્ડ. પણ ડિમાન્ડ ઓફ પેન્સિલ કહીએ તો પેન્સિલ તો ઓટોનોમસ છે. પેન્સિલની ડિમાન્ડ કેવી કહેવાય? તો પેન્સિલની ડિમાન્ડ છે ને એ ઇન્ડિપેન્ડન્ટ કહેવાય, ઓટોનોમસ કહેવાય, બરોબર.
તો પેન્સિલની ડિમાન્ડ ઉપર ડિપેન્ડ કરે છે ઇરેઝર, એટલે ઇરેઝર ડિરાઇવ્ડ છે પણ પેન્સિલ એ ઓટોનોમસ છે. એવી રીતે સિમ કાર્ડ છે એ ડિરાઇવ્ડ ડિમાન્ડ કહેવાય પણ મોબાઈલ ફોન એ ઓટોનોમસ કહેવાય. તો ઓટોનોમસ એટલે ઇન્ડિપેન્ડન્ટ, જેની ડિમાન્ડ સ્વતંત્ર હોય, જે બીજા ઉપર આધારિત ન હોય, એ બધા ઓટોનોમસ ડિમાન્ડ કહેવાય. ડિરાઇવ્ડ ડિમાન્ડ એટલે જેની ડિમાન્ડ બીજા કોઈની ઉપર આધારિત હોય એ ડિરાઇવ્ડ ડિમાન્ડ કહેવાય. કોમ્પ્લિમેન્ટરી ગુડ્સની ડિમાન્ડ હંમેશા ડિરાઇવ્ડ ડિમાન્ડ હોય. જે કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ હોય, દાખલા તરીકે આપણે કોમ્પ્લિમેન્ટરીમાં વાત કરીએ પેન અને રિફિલ, તો ડિમાન્ડ ઓફ રિફિલની ડિમાન્ડ શેના ઉપર ડિપેન્ડન્ટ છે તો કે પેન ઉપર. તો રિફિલની ડિમાન્ડ ડિરાઇવ્ડ ડિમાન્ડ છે, પેનની ડિમાન્ડ એ ઓટોનોમસ છે. તો આ ડિરાઇવ્ડ ડિમાન્ડ વિશે વાત કરી. ડિરાઇવ્ડ ડિમાન્ડ ઉપર એક ક્વેશ્ચન ભૂતકાળમાં પૂછાયેલો તમારા ફાઇનલ એક્ઝામની અંદર, ડિમાન્ડ ઓફ બ્રિક્સ ઇઝ ડેશ કાઇન્ડ ઓફ ડિમાન્ડ ઓફ બ્રિક. બ્રિક એટલે શું થાય? બ્રિકનો મતલબ થાય ઈંટ. ડિમાન્ડ ઓફ બ્રિક્સ એટલે ઈંટની ડિમાન્ડ કેવા પ્રકારની ડિમાન્ડ છે? તો ઈંટની ડિમાન્ડ છે એ ડિરાઇવ્ડ ડિમાન્ડ છે. શું કામ ડિરાઇવ્ડ ડિમાન્ડ છે? કારણ કે ઈંટની ડિમાન્ડ ક્યારે થાય તો કે મકાનની ડિમાન્ડ થાય. તો ઈંટની ડિમાન્ડ શેના ઉપર ડિપેન્ડન્ટ છે? મકાનની ડિમાન્ડ ઉપર, હાઉસની ડિમાન્ડ ઉપર ડિપેન્ડન્ટ છે. એટલા માટે ડિમાન્ડ ઓફ બ્રિક્સ ઇઝ અ ડિરાઇવ્ડ ડિમાન્ડ. ડિમાન્ડ ફોર ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન ઇઝ ઓલ્સો ડિરાઇવ્ડ ડિમાન્ડ. તમને આ પણ એક ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે ભૂતકાળમાં. ડિમાન્ડ ફોર ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન. ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન કયા કયા કહેવાય? ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન તમને લોકોને ખબર છે, લેન્ડ, લેબર, કેપિટલ અને એન્ટરપ્રિન્યોર. બરોબર, આ બધા જ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન કહેવાય. તો લેન્ડ છે, લેબર છે, કેપિટલ છે, એન્ટરપ્રિન્યોર છે, આ બધા જ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે. આ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનની ડિમાન્ડ શું કામ થાય તો કે પ્રોડક્ટની ડિમાન્ડ થાય. તો પ્રોડક્ટની ડિમાન્ડ થાય તો જ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનની ડિમાન્ડ થાય. બરોબર, તો ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનની ડિમાન્ડ છે એ શેના ઉપર ડિપેન્ડન્ટ છે? તો ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનની ડિમાન્ડ એ ડિપેન્ડન્ટ છે પ્રોડક્શનની ડિમાન્ડ ઉપર. એટલા માટે ડિમાન્ડ ફોર ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન ઇઝ ડિરાઇવ્ડ ડિમાન્ડ. ડિરાઇવ્ડ મતલબ બીજાની ડિમાન્ડ ઉપરથી એની ડિમાન્ડ ઉતરી આવે છે, એટલા માટે ડિરાઇવ્ડ ડિમાન્ડ છે. ઓટોનોમસ એટલે ઇન્ડિપેન્ડન્ટ છે, સ્વતંત્ર છે. Then comes industry demand and company demand. પહેલા આપણે કંપની ડિમાન્ડ સમજીએ તો આપણને ઇન્ડસ્ટ્રી ડિમાન્ડ ખબર પડે. કંપની ડિમાન્ડ મતલબ કે ડિમાન્ડ ઓફ અ પર્ટિક્યુલર ફર્મ. કોઈ એક ફર્મની ડિમાન્ડ કહીએ તો એ કંપની ડિમાન્ડ કહેવાય. એક ફર્મની ડિમાન્ડ, સે ફોર એક્ઝામ્પલ આપણે એમ કહીએ કે ડિમાન્ડ ઓફ સિમેન્ટની ડિમાન્ડ. તો સિમેન્ટની ડિમાન્ડ એક ફર્મની આપણે વાત કરીએ છીએ. દાખલા તરીકે આપણે વાત કરીએ છીએ અંબુજા સિમેન્ટની ડિમાન્ડ. તો અંબુજા સિમેન્ટ આ એક કંપની છે, એક કંપનીની ડિમાન્ડની આપણે વાત કરી રહ્યા છીએ, તો એને કહેવાય કંપની ડિમાન્ડ. દાખલા તરીકે આપણને એવું કહેવામાં આવે કે ભાઈ અંબુજા સિમેન્ટ 2020ના વર્ષમાં અંબુજા સિમેન્ટ છે એ 5000 બેગ સેલ થઈ. 5000 bags of Ambuja cement was sold in 2020. તો આ એક કંપનીની ડિમાન્ડની વાત કરી આપણે, તો that is called company demand. Now industry means what? Industry means the group of firms manufacturing similar products. એક સરખા પ્રકારની પ્રોડક્ટ બનાવતી કંપનીઓનો સમૂહ એને કહેવાય ઇન્ડસ્ટ્રી. એક સરખા પ્રકારની પ્રોડક્ટ બનાવતી કંપનીઓનો સમૂહ. દાખલા તરીકે આપણે વાત કરીએ કે સિમેન્ટ ઇન્ડસ્ટ્રી, તો સિમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં કોણ કોણ આવે? તો અંબુજા સિમેન્ટ તો આવે જ. એ સિવાય કોણ આવે તો કે હાથી સિમેન્ટ આવે, કમળ સિમેન્ટ આવે, જેકે લક્ષ્મી સિમેન્ટ આવે, બાંગર સિમેન્ટ આવે, બીનાની સિમેન્ટ આવે. બરોબર છે. આમ
કેટલી બધી સિમેન્ટ બનાવતી કંપનીઝ છે, આ દરેક કંપનીની ડિમાન્ડનો ટોટલ કરીએ તો એને કહેવાય ઇન્ડસ્ટ્રી ડિમાન્ડ. તો દાખલા તરીકે અંબુજા સિમેન્ટ છે એને 5000 બેગ્સ વેચાણી, આથી સિમેન્ટ છે 4000 વેચાણી, બરોબર. આ કમળ સિમેન્ટ છે તો કમળ સિમેન્ટ દાખલા તરીકે એ 3000 બેગ્સ એની વેચાણી, જેકે લક્ષ્મી સિમેન્ટ છે તો 10000 બેગ્સ એની વેચાણી, બરોબર. બાંગર સિમેન્ટ છે 7000 વેચાણી, બિનાની સિમેન્ટ છે સપોઝ 8000 બેગ વેચાણી. આ દરેકની ડિમાન્ડ છે, આ બધાની ડિમાન્ડનો હવે જો આપણે ટોટલ કરી નાખીએ તો આપણને જે મળે શું કહેવાય, then it is called industry demand. So industry demand means the total demand of all companies in the industry. Total demand of all companies in the industry. Industry ની અંદર દરેક કંપનીની ડિમાન્ડનો ટોટલ, that is called industry demand. Then comes a short run demand and long run demand. Short run demand and long run demand, આના ઉપર આપણે પહેલા પણ વાત કરી ગયા છીએ, whether the demand will be elastic or inelastic, કયા સંજોગોમાં ઇલાસ્ટિક રહે ને કયા સંજોગોમાં ઇનઇલાસ્ટિક રહે, એ ટોપિક ઉપર જ્યારે આપણે ડિસ્કશન કરેલું ફેક્ટર્સ અફેક્ટિંગ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, એમાં આપણે શોર્ટ રન અને લોંગ રનની વાત કરેલી. શોર્ટ રન મતલબ શું? તો શોર્ટ રન મતલબ ઇમિડિયેટ ઇફેક્ટ ઓન ધ ડિમાન્ડ. તમે જે પ્રોડક્ટની ડિમાન્ડની વાત કરો છો એની ઇમિડિયેટલી જે ઇફેક્ટ આવે ને એ શોર્ટ રન ડિમાન્ડ કહેવાય. ઇમિડિયેટ ઇફેક્ટ ઓન ધ demand of a product is called short run demand. Whether long run demand is the long range effect on the demand. કોઈ પણ પ્રોડક્ટની ડિમાન્ડ ઉપર લોંગ રેન્જમાં શું ઇફેક્ટ આવશે એ તમે ચેક કરતા હોય તો એને કહેવાય લોંગ રન ડિમાન્ડ. દાખલા તરીકે આપણે વાત કરીએ કે ડિમાન્ડ ઓફ પેટ્રોલ, પેટ્રોલના પ્રાઇસ ઇન્ક્રીઝ થયા તો ઇમિડિયેટલી તાત્કાલિક પેટ્રોલની ડિમાન્ડ ઉપર કાંઈ ઇફેક્ટ નથી આવતી. ઇમિડિયેટલી તમે એની ડિમાન્ડમાં બહુ માઇનોર ચેન્જ જોશો, તો એ માઇનોર જે ચેન્જ જોવા મળ્યો ને એને કહેવાય શોર્ટ રન ડિમાન્ડ. માઇનોર ચેન્જ ઇન ધ ડિમાન્ડ ઓફ પેટ્રોલ ડ્યુ ટુ ઇન્ક્રીઝ ઇન ધ પ્રાઇસ ઓફ પેટ્રોલ, તો એ માઇનોર ચેન્જ છે એ શોર્ટ રન ડિમાન્ડ છે. પણ પેટ્રોલના પ્રાઇસ જો સતત વધતા રહે તો લોકોને એવું લાગે કે ભાઈ હવે પેટ્રોલનો કંઈ અલ્ટરનેટિવ આપણે ફાઇન્ડ આઉટ કરવો પડશે. લોકો પેટ્રોલની જગ્યાએ સીએનજી યુઝ કરે, અથવા સોલાર પેનલનો ઉપયોગ ચાલુ કરી દે, અથવા તો લોકો છે એ પેટ્રોલની જગ્યાએ પેટ્રોલ વગરના ઇલેક્ટ્રિક વાહનો છે એનો ઉપયોગ શરૂ કરી દે, બરોબર. તો આમ પેટ્રોલ સિવાય એના અલ્ટરનેટિવ ફાઇન્ડ આઉટ કરવામાં આવશે તો એનાથી શું થશે, તો કે લોંગ રેન્જમાં પેટ્રોલની ડિમાન્ડમાં બહુ મેજર ચેન્જ આવશે. તો એ મેજર ચેન્જ જે આવે છે that will be considered as long run demand. તો શોર્ટ રન ડિમાન્ડ મતલબ શું? શોર્ટ રન ડિમાન્ડ એટલે ઇમિડિયેટલી જે ઇફેક્ટ આવે that is short run demand, અને લોંગ રન ડિમાન્ડ મીન્સ લોંગ રેન્જમાં લાંબા ગાળા ઉપર જે અસર આવશે that is called long run demand. So these all are the demand distinctions. These are the various types of demand of the products. Yes, the next one is factors affecting the demand for non-durable consumer goods. Factors affecting demand for non-durable consumer goods. એટલે non-durable goods જે છે, હમણાં આપણે વાત કરી non-durable goods એટલે કયા goods? The goods which can be used only once, જેનો ઉપયોગ એક જ વખત થઈ શકે એ બધા non-durable goods કહેવાય. તો non-durable goods ની ડિમાન્ડ ઉપર ઇફેક્ટ કરતા ફેક્ટર્સ. હવે બહુ સિમ્પલ વસ્તુ છે, કયા પ્રકારના ફેક્ટર્સ ઇફેક્ટ કરે? તો આ આપણે પહેલા પણ ભણી ગયા છીએ. ફેક્ટર્સ અફેક્ટિંગ ડિમાન્ડ જે ભણતા હતા એ જ વાત છે અહીંયા ફરીથી પાછી. પહેલું છે ડિસ્પોઝેબલ ઇન્કમ. ડિસ્પોઝેબલ ઇન્કમ એટલે ખર્ચ કરવા પાત્ર આવક. The income which is useful for the consumption, તમે વપરાશ માટે જે આવકનો ઉપયોગ કરશો એને ડિસ્પોઝેબલ ઇન્કમ કહેવાય. તો ડિસ્પોઝેબલ ઇન્કમ નોન ડ્યુરેબલ ગુડ્સની ડિમાન્ડ ઉપર ઇફેક્ટ કરે? તો કે હા કરે. કેવી રીતે? તો આપણને ખબર છે
કે જ્યારે માણસની ઇન્કમમાં વધારો થાય તો ડિમાન્ડ increase થાય, and if income decreases the demand will decrease. So disposable income and demand, they will have positive relation. બરોબર, disposable income વધે તો ડિમાન્ડ વધે અને disposable income ઘટે તો ડિમાન્ડ ઘટે. બટ આવું ક્યાં થાય તો કે નોર્મલ ગુડ્સમાં થાય. પણ જો ઇન્ફિરિયર ગુડ્સ હોય તો ઇન્ફિરિયર ગુડ્સમાં શું થશે? ઇન્ફિરિયર ગુડ્સમાં if income increases, demand of inferior goods will decrease, and if income decreases, demand for inferior goods will increase. So there will be negative relation in case of this inferior non-durable goods. So the first factor that will affect the demand is disposable income. Then next one is price. Now this is very much clear. Price ની effect તો આપણને લોકોને ખબર જ છે. કોઈ પણ પ્રોડક્ટના price અને એ પ્રોડક્ટની ડિમાન્ડ આનો રિલેશન ઇન્વર્સ રિલેશન હોય એવું આપણને ખબર છે. Price of the product will increase, demand will decrease, and if the price decreases, demand will increase. So this is very much simple, and આના ઉપર ડિસ્કશન આપણે લોકોએ પહેલા પણ કરી દીધું છે. So price and demand, it will have negative relation, or we can say inverse relation. So the second factor that affects the demand for non-durable consumer goods is price. And the third one is demography. Demography matlab population. Demography means what? It is population. તો population માં change આવે એને ઉપરથી demand માં change આવે આવું આપણને ખબર છે. If population increases, demography ના અલગ અલગ factors હોય એ દરેક factors એ demand ઉપર effect કરતા હોય. દાખલા તરીકે આપણે કહીએ તો population માં વધારો થાય તો naturally demand increase થાય, અને population જો ઘટે તો demand decrease થાય. બરોબર, તો population and demand. પછી આપણે એમ કહીએ size of population ઉપરાંત આપણે કહીએ કે structure of the population, કયા પ્રકારના લોકો છે તમારા ઇકોનોમીમાં. તો આપણને લોકોને ખબર હતી, આવું આપણે પહેલા પણ ભણી ગયા છીએ કે composition of population ની વાત કરીએ તો ઇકોનોમીની અંદર ત્રણ પ્રકારના લોકો હોય, કાં તો હોય એ children, કાં તો હોય youth, અને કાં old age. તો હવે આ સ્ટ્રક્ચરમાં કયા પ્રકારના પોપ્યુલેશન વધારે છે? ચિલ્ડ્રનની સંખ્યા વધારે હોય તો ચાઇલ્ડ રિલેટેડ પ્રોડક્ટ્સની ડિમાન્ડમાં વધારો થાય, યુથની સંખ્યા વધારે હોય તો યુથ રિલેટેડ પ્રોડક્ટની ડિમાન્ડમાં વધારો થાય, અને ઓલ્ડ એજ પીપલની સંખ્યા વધારે હોય તો ઓલ્ડ એજ લોકોની જે રિલેટેડ પ્રોડક્ટ છે એની ડિમાન્ડમાં વધારો થશે. તો દેટ ઇઝ demography. This is also going to affect the demand of product. તો આ પણ એકદમ સરળ છે. Next, factors affecting the demand for durable consumer goods. પહેલા વાત કરી એ non durable goods ની વાત કરી. Now we are talking about durable consumer goods. Durable consumer goods ની ડિમાન્ડ ઉપર ઇફેક્ટ કરે એમાં સૌથી પહેલું, a consumer can postpone the replacement of durable goods. પોસ્ટપોન કરવું મતલબ શું? પોસ્ટપોન કરવું મતલબ મુલતવી રાખવું. કન્ઝ્યુમર છે એ ડ્યુરેબલ કન્ઝ્યુમર ગુડ્સની જે રિપ્લેસમેન્ટ છે એ રિપ્લેસમેન્ટને પોસ્ટપોન કરી શકે છે, મતલબ એ રિપ્લેસમેન્ટને મુલતવી રાખી શકે છે. દાખલા તરીકે તમે લોકો એવું નક્કી કર્યું હોય કે ભાઈ આ વખતે આપણે શિયાળામાં આપણા ઘરમાં ઠંડી ઓછી લાગે એટલા માટે એક હીટર પરચેસ કરવું છે. બરાબર, આપણે નક્કી કરી લીધું છે કે હીટર આપણે આપણા ઘરમાં વસાવવું છે જેથી કરીને ઠંડીથી આપણે બચી શકીએ. હવે હીટર આ ડ્યુરેબલ ગુડ કહેવાય. તમે નક્કી કર્યું હતું કે આ શિયાળામાં આપણે હીટર પરચેસ કરવું છે, બરાબર. પણ પપ્પાએ એવું કીધું કે દીકરા આ વખતે કોરોનાના હિસાબે આપણી આવક ખૂબ જ ઓછી છે એટલે આ વખતે હીટર નથી પરચેસ કરવું આપણે, બરાબર. આ જૂનું હીટર છે ને એ જ તમે યુઝ કરો, નવું હીટર આપણે આવતા વર્ષે લેશું. તો તમે હીટરને રિપ્લેસ કરવાના હતા
જૂનું હીટર છે એને કાઢી એની જગ્યાએ તમે નવું હીટર પરચેસ કરવાના હતા, પણ પપ્પા એવું કહે છે કે આ વખતે આપણી પાસે રૂપિયા ઓછા છે, કોરોનાના હિસાબે આવક ઓછી થઈ છે, તો આ શિયાળે નહીં, હવે આ શિયાળામાં આવડું હાલે છે એ હલાવો, આવતા શિયાળે આપણે નવું હીટર પરચેસ કરશું. તો અહીંયા તમે હીટરને રિપ્લેસ કરવાના હતા, પણ એ રિપ્લેસમેન્ટને તમે પોસ્ટપોન કરી શક્યા. તો ડ્યુરેબલ કન્ઝ્યુમર ગુડ્સ છે એની ડિમાન્ડને તમે પોસ્ટપોન કરી શકો છો. એનું રિપ્લેસમેન્ટ તાત્કાલિક કરવું એવું જરૂરી નથી. તમે એને રિપ્લેસમેન્ટને પોસ્ટપોન કરી શકો છો, પછીથી રિપ્લેસ કરી શકાય. ત્યારબાદ these goods require special facilities for their use. For example, roads for automobiles, electricity for refrigerator and radio. આ ડ્યુરેબલ ગુડ્સ છે એનો ઉપયોગ કરવા માટે સ્પેશિયલ ફેસિલિટીની જરૂર પડે છે. એનો ઉપયોગ કરવા માટે સ્પેશિયલ ફેસિલિટી, દાખલા તરીકે તમે એવું નક્કી કર્યું છે કે ભાઈ આપણે આપણા ઘરમાં રેફ્રિજરેટર વસાવવું છે, તો ભાઈ રેફ્રિજરેટર વસાવવા માટે તમારે તમારા ઘરમાં પહેલા ઇલેક્ટ્રિસિટી કનેક્શન લેવું જોઈએ, બરોબર, તો જ તમે રેફ્રિજરેટરનો ઉપયોગ કરી શકો. તમે એવું વિચારતા હોય કે આપણે આપણા ઘરમાં સોલાર પેનલ ફિટ કરાવી છે, સોલાર ઇલેક્ટ્રિસિટીનો યુઝ કરવો છે. હવે સોલાર ઇલેક્ટ્રિસિટી તમે તો જ યુઝ કરી શકો કે જો તમે તમારા ઘરમાં સોલાર પેનલ પહેલા ફિટ કરાવો, અને સોલાર પેનલ તો જ ફિટ કરાવો કે જો તમારા ઘરમાં વ્યવસ્થિત સોલાર પેનલ ફિટ કરાવવા માટેનું સ્ટ્રક્ચર તૈયાર કર્યું હોય. જો સ્ટ્રક્ચર ન હોય તો સોલાર પેનલ ફિટ ન થાય, તો સોલાર એનર્જી ઉપયોગ ન થાય. તો મતલબ ડ્યુરેબલ કન્ઝ્યુમર ગુડ્સ છે એનો ઉપયોગ કરવા માટે સ્પેશિયલ ફેસિલિટીઝની જરૂર છે. એ ફેસિલિટી અવેલેબલ હોય તો એનો ઉપયોગ કરી શકાય, જો ફેસિલિટીઝ અવેલેબલ ન હોય તો એનો ઉપયોગ ન થઈ શકે. ત્યારબાદ as consumer durables are used by more than one person. કન્ઝ્યુમર ડ્યુરેબલ ગુડ્સ છે એ કોઈ એક વ્યક્તિ યુઝ નથી કરતો, દે આર યુઝડ બાય મોર દેન વન પર્સન્સ ઇન ધ ફેમિલી. દાખલા તરીકે તમારા ઘરમાં રહેલું ફ્રીજ, આ ફ્રીજ કોઈ એક વ્યક્તિ યુઝ નથી કરતો, ધીસ ફ્રીજ ઇઝ યુઝડ બાય ઓલ ધ પીપલ ઇન યોર હાઉસ. તમારા ઘરમાં જેટલા લોકો છે એ બધા જ આ ફ્રીજનો ઉપયોગ કરે છે, બરાબર. ફ્રીજ ખરીદી લીધું હોય પપ્પાએ, પણ પપ્પા એકલા એનો ઉપયોગ ન કરે, આખા ફેમિલીના બધા જ લોકો એનો ઉપયોગ કરતા હોય, બરાબર. તો એટલા માટે આ ડ્યુરેબલ ગુડ્સ છે એની ડિમાન્ડ ઉપર ફેમિલીની કેરેક્ટરિસ્ટિક્સ છે એ ઇફેક્ટ કરે. ફેમિલી કેરેક્ટરિસ્ટિક્સ સચ એઝ ફેમિલી સાઇઝ. લાર્જ સાઇઝ ફેમિલી હોય, સંયુક્ત કુટુંબમાં તમે રહેતા હોય તો તમે લાર્જ સાઇઝ ફ્રીજ પરચેસ કરશો, પણ એને બદલે તમે સ્મોલ ફેમિલીમાં રહેતા હોય, મમ્મી પપ્પા અને દીકરો 3 જણા જ હોય તો એને સ્મોલ સાઇઝ રેફ્રિજરેટર પરચેસ કરશે. એજ ડિસ્ટ્રીબ્યુશન, કઈ એજના લોકો છે એના આધાર ઉપર પણ એનું નક્કી થશે. સેક્સ કોમ્પોઝિશન, ફેમિલીમાં મેલ મેમ્બર્સ કેટલા છે, ફિમેલ મેમ્બર્સ કેટલા છે, એના આધાર ઉપર પણ એની ડિમાન્ડ રહેશે. તો મતલબ કે આ ડ્યુરેબલ ગુડ્સ છે એ આખા ફેમિલીના દરેક લોકો ઉપયોગ કરતા હોય છે, એને કારણે એ પ્રોડક્ટની ડિમાન્ડ ઉપર ફેમિલી કેરેક્ટરિસ્ટિક્સ છે એ ઇફેક્ટ કરતા હોય છે. ત્યારબાદ replacement demand is an important component of total demand of durable goods. Durable goods ની ડિમાન્ડ છે ને એ બે પ્રકારની હોય. Total demand of durable goods is because of two types. Total demand of durable goods, durable goods ની total demand છે એ બે પ્રકારની ડિમાન્ડ હોય. એક ન્યૂ ડિમાન્ડ પ્લસ રિપ્લેસમેન્ટ, ન્યૂ ડિમાન્ડ પ્લસ રિપ્લેસમેન્ટ ડિમાન્ડ. કેવી રીતે? તો દાખલા તરીકે હમણાં આપણે જે રેફ્રિજરેટરની વાત કરી, તો રેફ્રિજરેટર ઘણા લોકો એવા હશે કે જેણે અત્યાર સુધી રેફ્રિજરેટર પરચેઝ જ નથી કર્યું, એ લોકો નવેસરથી પરચેઝ કરવાના હોય, તો એ પણ ડ્યુરેબલ ગુડની ડિમાન્ડ છે. અને ઘણા લોકો એવા હોય કે જેની પાસે ઓલરેડી એક રેફ્રિજરેટર છે પણ એ હવે સરખું ચાલતું નથી, અથવા તો એને નવી ડિઝાઇનનું રેફ્રિજરેટર પરચેઝ કરવું છે, નવા મોડેલનું રેફ્રિજરેટર પરચેઝ કરવું છે, એટલા માટે રિપ્લેસ કરી રહ્યા છે. તો રિપ્લેસમેન્ટ ડિમાન્ડ પણ આ ટોટલ ડિમાન્ડનો ભાગ છે.
તો total demand of durable goods are of two types. One is new demand and another is replacement demand. આ બંનેનો total એટલે total demand of durable goods. ત્યારબાદ next, demand for consumer durables is very much influenced by their prices and credit facilities available to buy them. આ તો સિમ્પલ વાત છે. ડ્યુરેબલ ગુડ્સ હોય એની ડિમાન્ડ ઉપર પણ પ્રાઇસ તો ઇફેક્ટ કરવાના જ છે. ડ્યુરેબલ ગુડ્સ ની ડિમાન્ડ ઘટી જાય જો એના પ્રાઇસીસ વધી જાય, બરોબર. દાખલા તરીકે મોટર બાઇક તમે પરચેસ કરવા માંગો છો પણ બાઇકના પ્રાઇસીસ વધી રહ્યા છે, તો પ્રાઇસમાં વધારો થયો તો શું થશે? તો બાઇકની ડિમાન્ડ ઘટી જશે, બરાબર છે. એવી રીતે ક્રેડિટ ફેસિલિટી અવેલેબલ, બાઇક પરચેસ કરવું છે પણ બાઇક પરચેસ કરવા માટે કોઈ ક્રેડિટ ફેસિલિટી અવેલેબલ જ નથી. સપોઝ એના માટે લોન ફેસિલિટી અવેલેબલ નથી તો લોકો બાઇક પરચેસ કરવાનું અત્યારે માંડી વાળશે. પણ જો એના માટે ક્રેડિટ ફેસિલિટી અવેલેબલ હોય તો, બરોબર, જો તમને સિમ્પલ ફાઇનાન્સ આપવામાં આવે 0% ફાઇનાન્સ ઉપર તમે બાઇક પરચેસ કરી શકો છો, તો બાઇકની ડિમાન્ડમાં વધારો થશે. તો મતલબ ક્રેડિટ ફેસિલિટીઝ if are available, the demand will increase. If the credit facilities is not available, demand will decrease. Prices, simple વસ્તુ છે, price increase થશે તો demand decrease થશે. So these are the factors that will affect the demand for durable consumer goods. Yes, so we are talking about factors affecting demand for durable producers goods. If we talk about the durable producers goods, which factors will affect? The first one, since producers goods, or they are also known as capital goods, help in further production, the demand for them is a derived demand. ખાસ યાદ રાખો, આ તમને લોકોને MCQ માં પૂછી શકાશે. Producers goods demand is dash kind of demand. Producers goods demand is a derived demand. Producers goods એનું બીજું નામ છે capital goods. Capital goods એટલે શું? તો કે મશીનરી છે એ producers goods કહેવાય. ટૂલ્સ, સ્પેર પાર્ટ્સ, ઇક્વિપમેન્ટ્સ આ બધા capital goods કહેવાય. તો capital goods ની ડિમાન્ડ છે એ કયા પ્રકારની ડિમાન્ડ છે? આવું MCQ તમને પૂછે તો આન્સર આપવાનો derived demand. શું કામ derived છે? Because it is derived from the demand of consumer goods. મશીનની ડિમાન્ડ ક્યારે થાય? તો કે મશીનમાંથી જે પ્રોડ્યુસ થતું ગુડ છે એ ગુડની ડિમાન્ડ થાય તો એ કન્ઝ્યુમર ગુડની ડિમાન્ડ વધે તો કેપિટલ ગુડ્સની ડિમાન્ડ ઓટોમેટિકલી વધે. So demand of capital goods is a derived demand. Capital goods ની ડિમાન્ડ છે એ derived demand છે એમ આપણે કહી શકીએ. ત્યારબાદ demand for this capital goods is derived demand, but it depends on the rate of profitability of the user industry and the size of market of the user industry. કેપિટલ ગુડ્સની ડિમાન્ડ છે એ ડિપેન્ડ કરે છે શેના ઉપર? તો કે પ્રોફિટેબિલિટીની ઉપર. જે પ્રકારનો બિઝનેસ કરવામાં પ્રોફિટ વધારે હોય એ બિઝનેસમાં યુઝ થતા મશીનની ડિમાન્ડ હંમેશા વધશે જ. જે બિઝનેસમાં પ્રોફિટેબિલિટી રેશિયો ઓછો હોય તો કંપનીઝ બહુ ઓછી એ બિઝનેસમાં આગળ આવશે. એ બિઝનેસમાં ઓછી કંપની આગળ આવશે તો એ પ્રકારના મશીન્સની ડિમાન્ડ પણ હંમેશા ઓછી થવાની છે, બરાબર. જે પ્રકારના પ્રોડક્ટનું માર્કેટ ખૂબ જ વધારે હોય એ પ્રકારના પ્રોડક્ટ બનાવતા મશીન્સ છે એની ડિમાન્ડમાં વધારો થવાનો છે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે મોબાઈલ ફોનનું માર્કેટ તો લાર્જ માર્કેટ છે, વધુ ને વધુ લોકો છે એ મોબાઈલ ફોન યુઝ કરી રહ્યા છે, તો કે મોબાઈલ ફોન મેન્યુફેક્ચર કરતી કંપનીઝ છે એના મશીન્સની ડિમાન્ડમાં હંમેશા વધારો થશે જ, કારણ કે માર્કેટ ઇઝ વેરી લાર્જ, બરોબર. મોબાઈલ ફોનના બિઝનેસમાં પ્રોફિટેબિલિટી વધારે છે, વધારે ને વધારે પ્રોફિટ અર્ન થઈ રહ્યો છે, તો પ્રોફિટ વધારે છે તો વધુ ને વધુ કંપનીઝ છે મોબાઈલ ફોનના માર્કેટમાં આવશે અને વધુ ને વધુ કંપની મોબાઈલ ફોનના માર્કેટમાં આવે તો મોબાઈલ ફોન મેન્યુફેક્ચર કરવા માટેના મશીન્સ છે એની ડિમાન્ડમાં પણ વધારો થશે. ત્યારબાદ hence data required for estimating demand for producer goods or capital goods are growth prospects of the user industry. હવે આ કેપિટલ ગુડ્સની ડિમાન્ડમાં વધારો થશે કે નહીં થાય એ ડિપેન્ડ કરે છે અહીંયા આપેલા બધા ફેક્ટર ઉપર. પહેલું ફેક્ટર છે ગ્રોથ પ્રોસ્પેક્ટ.
ગ્રોથ પ્રોસ્પેક્ટ એટલે વિકાસની સંભાવનાઓ. તમે જે કેપિટલ ગુડ્સની વાત કરો છો એ કેપિટલ ગુડ્સ વાળા ઇન્ડસ્ટ્રીમાં વિકાસની સંભાવનાઓ છે કે નહીં? આગળ અત્યારે તો એની ડિમાન્ડ સારી છે, પણ ભવિષ્યમાં એની ડિમાન્ડ સારી રહેશે કે નહીં રહે? જો વિકાસની સંભાવનાઓ વધારે દેખાતી હોય તો વધુ ને વધુ કંપનીઝ છે એ પ્રકારનો બિઝનેસ શરૂ કરે, અને વધુ ને વધુ કંપની એ બિઝનેસ શરૂ કરે તો આનો મતલબ એવો થયો કે એ કેપિટલ ગુડની ડિમાન્ડ હંમેશા વધશે. દાખલા તરીકે આપણે વાત કરી કે મોબાઈલ ફોન, તો મોબાઈલ ફોનના માર્કેટમાં કંપનીને એવું દેખાઈ રહ્યું છે કે હજી તો માર્કેટ વધશે. અત્યારે 4G ચાલી રહ્યું છે, આના પછી 5G આવશે, 6G આવશે, તો લોકો નવા મોબાઈલ ફોન પરચેસ કરવાના જ છે, અને નવા મોબાઈલ ફોન પરચેસ કરશે તો એ નવા મોબાઈલ ફોન મેન્યુફેક્ચર કરવા માટે મશીન નવા જોશે, તો નવા મશીન્સની ડિમાન્ડમાં વધારો થશે. તો અહીંયા ગ્રોથ પ્રોસ્પેક્ટ વધારે સારો છે, તો કેપિટલ ગુડ્સની ડિમાન્ડ વધશે. ત્યારબાદ નોર્મ્સ ઓફ કન્ઝમ્પશન ઓફ કેપિટલ ગુડ્સ પર યુનિટ ઓફ ઇન્સ્ટોલ્ડ કેપેસિટી. કેપિટલ ગુડ્સ નો ઉપયોગ કરવાના નોર્મ્સ એટલે નિયમો. દાખલા તરીકે સરકાર દ્વારા એવો નિયમ બનાવવામાં આવ્યો હોય કે ભાઈ તમે કેપિટલ ગુડ્સ પરચેસ કરશો, એટલે કે મશીન પરચેસ કરશો તો તમને સબસિડી આપવામાં આવશે. બરાબર, તો સબસિડી આપવામાં આવશે તો આનો મતલબ એવો થયો કે તમારા માટે આ બેનિફિટ છે. બેનિફિટ છે તો તમે શું કરશો? તો કે વધારે ને વધારે કેપિટલ ગુડ્સની ડિમાન્ડ થશે. ગવર્મેન્ટ આને બદલે એવું કરે કે તમે કેપિટલ ગુડ્સ યુઝ કરશો, આ કેપિટલ ગુડ્સ ની જે ટોટલ પ્રોડક્શન કેપેસિટી હોય, દાખલા તરીકે એક મશીન છે એ 100 યુનિટ બનાવી શકતું હોય, બરોબર, તો ગવર્મેન્ટ હવે તમારા ઉપર રિસ્ટ્રિક્શન મૂકે કે ભાઈ તમારી ટોટલ કેપેસિટી છે ને એના 50% જ યુઝ કરવાના. 100 યુનિટ બનાવવાની કેપેસિટી છે પણ નહીં બનાવવાના, તમારે 50% જ બનાવવાના. આવું જો ગવર્મેન્ટ દ્વારા રિસ્ટ્રિક્શન મૂકી દેવામાં આવે તો આનો મતલબ એવો થયો કે આપણા માટે આ બિઝનેસ કરવો યોગ્ય નથી, તો એ મશીનની ડિમાન્ડમાં ઘટાડો થશે. તો ગવર્મેન્ટ દ્વારા મૂકવામાં આવેલા આવા નોર્મ્સ એટલે કે આવા કઈ નીતિ નિયમો છે, એ નીતિ નિયમોના હિસાબે કેપિટલ ગુડ્સની ડિમાન્ડ ઉપર ઇફેક્ટ થશે. ત્યારબાદ an increase in the price of substitutable factor of production. સબસ્ટિટ્યુટેબલ ફેક્ટર ઓફ પ્રોડક્શન છે એના પ્રાઇસમાં થતો વધારો કે ઘટાડો એ પણ એ ડિમાન્ડ ઉપર ઇફેક્ટ કરશે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે મશીન એને ઓપરેટ કરવા માટે તમારે જરૂર પડે છે ડીઝલની, બરોબર, આ મશીન ઓપરેટ કરવા માટે ડીઝલની જરૂરિયાત છે. મશીનનું સબસ્ટિટ્યુટ કોણ? તો મશીનનું સબસ્ટિટ્યુટ છે લેબર. માનો કે ડીઝલના પ્રાઇસ ખૂબ જ વધી જાય તો મશીન ઓપરેટ કરવું મોંઘું થઈ જાય. મશીન ઓપરેટ કરવું મોંઘું થઈ જાય તો આપણે એવું વિચારીને કે ભાઈ હવે મશીન ઓપરેટિંગ થી કામ નથી કરવું, એને કરતા લેબર થી કામ કરાવડાવી લે, બરાબર. તો આવા સંજોગોમાં મશીનની ડિમાન્ડમાં ઘટાડો થશે, બરાબર. એને બદલે માનો કે આને રિવર્સ વિચારીએ, ચાલો કે લેબર છે એ લોકો વધુ ને વધુ પગાર માંગતા હોય, આ લોકોની ડિમાન્ડ વધારે હોય કે ભાઈ અમને સેલરી વધારે આપો, તો લેબર થી કામ કરાવવું મોંઘું થઈ જાય. લેબર થી કામ કરાવવું મોંઘું થઈ જાય તો એનું સબસ્ટિટ્યુટ શું છે? તો કે મશીન. તો મશીન થી આપણે પ્રોડક્શન કરાવીશું. તો તમારે જે વસ્તુનું પ્રોડક્શન કરવાનું છે એ વસ્તુના પ્રોડક્શન માટેના સબસ્ટિટ્યુટ ફેક્ટર ઓફ પ્રોડક્શન, સબસ્ટિટ્યુટ ફેક્ટર ઓફ પ્રોડક્શનની પ્રાઇસ છે એ પણ મેઇન પ્રોડક્ટની ડિમાન્ડ ઉપર ઇફેક્ટ કરશે. ઓન ધ કોન્ટ્રારી, an increase in the price of factor which is complementary, કોમ્પ્લિમેન્ટરી જે હોય એના પ્રાઇસ છે એ પણ ડિમાન્ડ ઉપર ઇફેક્ટ કરશે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે મશીન ઓપરેટ કરવા માટે ડીઝલ છે એ કોમ્પ્લિમેન્ટરી કહેવાય. મશીન માટે ડીઝલ શું છે? તો ડીઝલ કોમ્પ્લિમેન્ટરી છે. હવે જો ડીઝલના પ્રાઇસ ઘટી જાય તો આપણે મશીનની ડિમાન્ડમાં વધારો કરીશું, બરોબર. મશીન ઓપરેટ કરવા માટે ડીઝલ ઇઝ ધ કોમ્પ્લિમેન્ટરી ફોર ધેટ મશીન. પણ ડીઝલના પ્રાઇસ જો વધી જશે તો આપણે શું વિચારીએ કે ભાઈ હવે આ મશીન વાપરવાનું બંધ કરી દે, આના કરતા ઇલેક્ટ્રિસિટીથી ચાલતું મશીન છે એનો ઉપયોગ કરીએ, બરોબર છે. તો કોમ્પ્લિમેન્ટરી ગુડ્સના પ્રાઇસ છે એ પણ આ કેપિટલ ગુડ્સની ડિમાન્ડ ઉપર ઇફેક્ટ કરે છે. આને બદલે જો આવું થાય કે ઇલેક્ટ્રિસિટીનો રેટ છે ખૂબ જ વધી ગયો, ઇલેક્ટ્રિસિટીના રેટમાં વધારો થયો, તો પછી માણસ એવું વિચારે કે ભાઈ હવે ડીઝલથી ચાલતું કે પેટ્રોલથી ચાલતું મશીન છે આપણે ખરીદી લઈએ. તો કહેવાનો મતલબ એ છે કે જે કોમ્પ્લિમેન્ટરી ગુડ છે
તમે જે કેપિટલ ગુડ યુઝ કરી રહ્યા છો એ કેપિટલ ગુડને સપોર્ટ કરતું જે કોમ્પ્લિમેન્ટરી ગુડ છે એના પ્રાઇસમાં થતું વધારો કે ઘટાડો છે એ કેપિટલ ગુડ્સની ડિમાન્ડ ઉપર ઇફેક્ટ કરશે. તો આ બધા ફેક્ટર્સ તમારે આના ઉપર ઇફેક્ટ કરતા ફેક્ટર્સ છે એ યાદ રાખવાનું છે. યસ, સો દેટ્સ ઓલ. This is the end of the chapter.